સહન થાય એટલું કરે ચોપડીની અંદર હો પહેલથી કહી પણ બહાર દુખાય નહીં થોડું. તારથી હોટલમાં ખાયો હોટલમાં ખાય કે હોટલમાં ભાત થોડો એમને ખવડાવશે રૂપિયા તો લે. એ જેમે તેમ પણ બોલો ખાને બીજે બેસી જશે હા ડોક્ટર. સારું સારું હેડ દવા લાવો દવાથી ના મળે તો એક્સરે કરાવો ને એક્સરે થી ના મળે ને તો ડોક્ટર કે હું તમને કોળીઓ આલું. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 11 અને તમારો ભાઈ થઈ ગયો છે એકદમ રેડી, તમારા ભાભી બી એકદમ થઈ જાય ઓકે ઓકે રેડી, બરાબર. તો ચલો જઈએ છીએ આજે બજારમાં. બજારમાં નહીં જતા, બજારથી બહાર હાઈવે પર જઈએ એક ભાઈને મળવા માટે. ભાઈના ભાઈ અમે કુકર આલેલું હોય 2 થી 3 દિવસ ત્યાં કુકર આલે, તો કુકર જો લાવવાનું હોય તો લાવી નહીં, કારણ કે જો નહીં લાવીએ તો પેલો ભાઈ જો હાલ દે કુકરને ભંગારમાં હાલ દે કુકરમાં. અને સવિતાબેનને પગ દુખે તો સવિતાબેન માટે દવા બી લેતા આવીએ. શું કેવું સવિતાબેન? કુકરે લેતા આવો, ધોણાએ લેતા આવો હા અને કોક શાક લેતા આવજો એટલે મારે જવું. એવું હોય, શાક લેતા આવો ને. એટલે આ તો જેટલું બધું તે તમને પકડાઈ દીધું, શાક ને બધું અલગ અલગ. તો પકડાવવું પડે ને, હવે તો નવાઈ છે. ખાવા જોવે તો બધું કરવું પડે, એટલે શાક એ મારે લાવવાનું. તો તરત લાવવાનું. આ તો હું નહીં ખાઉં, હું હોટલમાં ખાયો. હોટલમાં ખાય કે હોટલમાં ભાત થોડો એમને ખવડાવશે રૂપિયા તો લે હે. વાત કરાય અને તારા પગ દુખે, ડોક્ટરે શું કીધું? ડોક્ટરે એમ કીધું કે 5 દાડા દવા આલું, 5 દાડાની દવાથી ના મટે તો પછી એક્સરે કરવા દે, અને એક્સરે થી ના મટે તો કાપવા દો. મેં કીધું ડોક્ટરે એમ કીધું કે 5 દિવસની દવા લાવો, દવાથી ના મટે તો એક્સરે કરાવો ને એક્સરે થી ના મટે ને તો ડોક્ટર કે હું તમને કોળીઓ આલું, ગેડી ધાર. કોળી હા ફોન આવી, ફોન તો આવી ગઈ ને, બ્લોગ ચાલુ હોય તો ફોન તો નક્કી જ છે. તો ચાલો મિત્રો જઈએ આપણે બજારના અંદર. રૂમાલભાઈને લઈ લઈએ, ઈસીબેન બંધ છે. ચશ્મા લઈ લો. ઓકે, ચશ્મા લઈ લીધા, થોડું પાણી પીવું. પછી ચલો થોડી વારમાં તમને મળું. માણસને પેટમાં દુખે તો માણસ શું પીવે? લીંબુ સોડા પીવે ને. આ માણસ દેખો શું થાય તને? બોળા હે બીજું નહીં. હા પેલ શું કીધું? પેલ શું કીધું? બોળા હે બીજું. પેલ એમ કીધું મને પેટમાં દુખે હે. હા એ હાય. શું થયું? મટ્યું શાંતિ થઈ પેટમાં? હા. એવું હે. તો ભાઈ બજારના કોમ પટાઈ નાખે, 1-2 પાર્ટી મળવાનું. તો બજારમાં જ્યાં જ નહીં, હજુ કોમ પટાશે ને જ્યાં જ નહીં. જવાનું બધું. હજુ પાલતી મળે. કુકર લાવવાનું બાજી પડ્યું છે, શાકભાજી લાવવાની બાજી પડી છે, ઘી લાવવાનું. પાલતી ચમ કહેવાય છે? હા પાલતી ચમ કહેવાય? શી પાર્ટી? તમને કીધું પાલતી મળે. એક પાર્ટીને મળે એટલે ક્લાયન્ટને મળે એમ. એટલે હવે મોઢામાંથી જે નીકળે છે સમજ્યા. હા ઘીને ઠેલી લેવા આવ્યા, પણ આ ભાઈના અહીંયા ઘીને ઠેલી જ નહીં. આ સુરેશલાલ નહીં, આ બેચરપુરાવાળા સુરેશલાલ. સુરેશલાલ આમ તાકો સે હાય. આ થોડા ટાઈમે ઓસ્ટ્રેલિયા જવાના છે. ઓસ્ટ્રેલિયા જવાનું હોય ને? હા એવું હોય. તમે જો રિયલી મને હે ને મને ઈચ્છા છે આઉટ ઓફ કન્ટ્રીમાં થોડી જિંદગી જીવવાની. તમે જો પછી તમે મને કહો કે કેવું હોય, સારું હોય એમ કોઈ એટલે ખબર પડે. તો કે તમારા ભાઈને ઈચ્છા આઉટ ઓફ કન્ટ્રીમાં કોક રહેવાનું, કાં તો થોડા ઘણો કંઈક ધંધો કરવાનો. શું કહેવું હે? હું મસ્ત ત્યાં કોક કામ કરે ને તમારા ભાભી ડીશો ધોવાય. શું કરે? હું તો વહી રહી. તો ભાઈના મિત્રો આવી ગયા ઘરે. હા આનો બરાબરનો થાક બી લાગ્યો. હા શાકભાજી લઉં છું. શાકભાજીના પૈસા ખુલ્લા લઈને જ નતા ગયા એટલા માટે. ખબર પડી? ઓનલાઈન પૈસા હતા, ઓનલાઈન પૈસા પેલા 20 રૂપિયા તો પેલો નતા હાલતા ખુલ્લા, એટલા માટે પછી ના લીધા. એ મારું કર્યું. હા મારું કર્યું. સારું કર્યું નતું એટલે ભાઈ 20 રૂપિયા ચો ખુલ્લા આખો દે કોના માગવા. શું શાક બનાવ્યું? કોબી છે ને. હા ભૂખ 2 વાગી ગયા, 2 વાગવા આવ્યા. હા હવે થાક લાગ્યો ને જોરદાર. ગરમી એવી પડે કંટાળ આવે ને. હા તને તો નહીં લાગ્યો હવે થાક? ના હું તો ઉગાડા મુકે પાછળ. હા મને તો ના લાગે. આ ભવાઈનો શું હમણે આ લાટ ચોથી મારતી જે નવી. તો હા એ તો ચલો ભાઈ થોડો કરીએ આરામ, પછી મોઢું બોઢું ધોઈએ, પછી ખાવાતા વખતે અમે તમને મળીએ. ઓકે સવિતાબેનને ખાલી ખીજવાડું, ખાલી જોજો. કોણ હે? કોણ ગરમી કરતું? કોને માર ખાવીએ ખાલી કહી દેજો. ભૂખ કરી દીધી. બોલો. હા? ભૂખ કરી દીધી. ચમ કે ખાવા બે ખાઈ રહ્યા તારા ખાવા ખબર હે કે તને ખબર તો હે ને, મારું મગજ તો ખબર હે ને. તમારું મગજ ખરાબ તો એના કરતા ખરાબ છે મારું. જેવું મારું મગજ તો એકદમ ખરાબ હે. તારું જેવું હે? કૂતરા જેવું હે? કૂતરા જેવું બન્યા છે. વાનું મગજ તો કૂતરા જેવું હોય તો હું માનું, પણ તારું છે? હા
કે અંતે ભૂંડું વાતો છે જ ના એટલે વાત છોડો હા देखो खाया है देखो सिंग सिंग साइड में करी है અને ખાવા ખાય ખાતા આવડતું નહીં ખાવા ખાય જો ખાલી તો નહીં જ આવડતું કે હા તો કઈ વાંધો નહીં ચલો મિત્રો વિડીયો કોલ આવે ફોનમાં આના અંદર તો જમી લઈએ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 4 અને મેડમ ઊંઘ્યા હતા ઘરે હું ગયો હતો બજારમાંથી હું આવ્યો ઘેરો દોસ્તાર પાસે બેઠો હતો ઘરે આવ્યો ને હવે જઈએ છીએ ડાયરેક્ટ એડ શૂટ કરવા પાછા જઈએ એડ શૂટ કરવા માટે અને ગરમી એવી પડે ને કંટાળો આવે પણ શું કરીએ કહો મજૂરી તો કરના પડી કે ના હે શું કેવું હે ઊંઘ આવે ભાઈને ઊંઘ આવે ઊંઘાઈ ગયા જા આળસુ માણસને ઊંઘ આવે છે એક નંબરનો આળસુ માણસ છે શું કેવું હે એક નંબરની આળસુ માણસ છે એક આગો ઓઢીને ચબરા છીએ ગરમી લાગે હા વરસાદ હવે અમને લાગતું નહીં આ ચોમાસું હે ચોમાસામાં વરસાદની જગ્યાએ ગરમી પડવા માંડી ઉનાળો આવી ગયો ઉનાળો ગરમી લાગે છે તો ચલો મિત્રો જઈએ બજારમાં જઈ શું કરીએ છીએ અમે તમને બતાવીએ હા બપોરે ગરમી પડી તો મેં હાલ તો 4 વાગે આવી તો બરાબરની ગરમી પડે દેખો આ નમતું મેળવાનું થતું જ નહીં હોય આગળ તો ફાઇનલી ભાઈ આવી ગયા લોકેશન ઉપર બરાબર ને તું ચો પડી હતી હા જય પેલા ભાઈને મળવા આવ્યા ને તારે એ આ પગથિયે હેડવા જઈને તમારા ભાભી એવી પડી કે ભોય ના સહિતા ત્યાં આગળ પડી હતી સવિતાબેનને દેખો એ ઓયની જલેબી વધારે ભાવે આરી ને ગરમા ગરમ જબેલી છો જલેબી ઘીની જલેબી એ વધારે ભાવે છે ને હું અમે એક ડ્રેસ વાળજો ડ્રેસે વધારે ગમતો હતો હોય આગળ પણ યાર ડ્રેસ નીકાળી દીધો હે સારો હતો તો કંઈ વાંધો નહીં ચલો મિત્રો આ જગ્યાએ આપણે શૂટ કરવાનું છે વિરાજ જ્વેલર્સનું તો શૂટ પટાવી દઈએ ઓકે તો ફાઇનલી મિત્રો બજારનું બધું કામ પતાવી નાખ્યું ટોટલી અને હવે આવ્યા છીએ પહોંચી કેમ કે તમારા ભાભીને કરવો તો નાસ્તો દેખો બહારનું ખાવાનું અને ચાલુ કરી દીધું હા બહારનું નાસ્તો કરે એમ ભાઈ કે હું નાસ્તો અને બંધ જ કરાવો અને કો બે શબ્દ કે નાસ્તો બંધ કરે હું કરું નાસ્તો કોને ખાધો મિત્રો તમે જોયો મેં પકોડો ખાધો તો એ ભાઈ ના એ મંચુરિયન લેવા માટે તો ચલો મંચુરિયન લઈને ડાયરેક્ટ પાર્સલ લઈને ડાયરેક્ટ ઘરે જવું હોય ને ઓકે આ માણસ છે એ મને ઓય મારે ખીલ થયો હતો જ્યારે તારે અને એનો ડાઘ હોય પડી ગયેલો હે બરોબર અંદર એક થોડો દોણો હે હવે ચોપડીના અંદર હે તો આ મારા પાછળ પડી ગયો કે હું આજ ગાઢ્યા વગર નહીં રહું નીકળ્યા તો છેલ્લા સરસ સહન એટલે ખાલી તું જો હોય બીજાથી મત ગાઢજે બાકી નખેથી વાંધો નહીં હાડો ચલો હું સહન તો કરું સહન થાય એટલું કરું ચોપડીની અંદર હો પહેલથી કહ્યું બહાર નહીં તારથી વધારે અમુક જણા ટ્રાય કરેલી હે પાછી એટલે પેલા છોકરીઓ નહીં કરે પેલા નાઈને બતાવી હતી પેલા મિત્રને તું એ શક થાય તો પેલી કરી છે ને ટ્રાય હા એવું નહીં એ તો ટ્રાય નહીં કરતી બિચારી આ તો ભૂલી ગયો બીજું નીકળે હે જો દેખાય ધોળું નીકળી સ્કિન ના પોર્સ નીકળે ને તો શું નીકળ્યું એ તો બકા સ્કિન એવી એટલા માટે મારી ખબર પડી લાવો કાઢવા દો ગાડો અંદર હે ને છોકરા બહાર લેજો બહાર ઉપર આવ્યો થોડો આવ્યો હા નીકળે એમાંથી જ નીકળે એવું છે 2 મિનિટ તમે હા જો અણી ઉપર આવ્યો કાઢ તો આ જા કાઢ્યા વગર નહીં રે ગમે તે થાય હા બાલ હે તમારો બાલ એ ખબર નહીં કોક ડાઘ પેલા ખીલ ફૂટે ને ડાઘ પડી જાય ડાઘ પડી ગયો હા મારે કાલ જવાનું છે બારો પબ્લિક દેખશે તો સારું નહીં લાગે સરખું કરજે મિત્રો હું મળું તમને થોડી વારમાં હાય ધીમે અલા શું તો દબાવે છે કોઈ યાર નીકળ્યો પાસ નીકળે મને લાગતું ને માણસ સક્સેસફુલ થાય આવી ગયો ઉપર આવી જજો અંદર દેખાતો ને બહાર દેખાવા મળે એવું હે કઈ વાંધો નહીં ચલો આ રહ્યો દેખાય ને અહીંથી નજીકથી દેખાય ચોખ્ખું દેખાય ને આર્યો કાઢવાનો હે શું તમે કામયાબ થઈ શકશો ડોક્ટર આસુ કાઢીને મળી મેં કીધું તો ને કે આ માણસથી નહીં નીકળે જો હવે શું લઈને આવી જો શું લઈને આવી મને કે હું હાથથી કાઢી દઉં હવે શું લઈને આવી જો ખાલી ઓકે હું કહું કે સ્કિન ના અંદર ઓર રાખજો યાર એ ગાલ ઉપર ઓર રાખજે ડાઘ ના પડી જાય પ્લીઝ એ ધીમે બોલો ખાવ ને બીજે બેહી જા હા હારું હેડ
અમુક માણસોએ છેલ્લે હાર મોની જ લીધી. શું થયું? હાર ને મને નેકાળી વગર નહીં ને કાળ્યો બકા. તમારી સોગન હા નેકાળી જ કાળો કાળું કાઢી દીધું લાગ પાક્કું. બાપ મને શી ખબર. દેખો મને પટ્ટી લગાવી લેવા મને ખબર નહીં હાલતો એવું તે આમ તો કહે છે કે નહીં ને આગળ ચોપડીના મોય હે નેકાળી જ તું બાર લબડ અને જે ચુડેલ જેવી ફરે જોજો બાલ ને એની ખાલી કન્ડિશન જોજો. પછી તો બાર આ જો અરે આશુ પાલમપુરી ના જોયો તો આશુ પાલમપુરી તો બધા એવા જ હોય તો તારે હા. પાખદાર તૈયાર થઈ ગયું થોડું કરવાનું અને મિત્રો તમને ખબર ના હોય તો હું કહી દઉં શું 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 કોઈ આલ્યું નહીં મને મને ગણા મત કરો ને હું પાછું આલે કરું તો શું તમને મિત્રો ખબર ના હોય તો કહી દઉં કે કે આ મારું બહેરું હોય એમ કે આ માગો ગોડી તું શું સમજી કોઈ ના તું શું સમજી તમને કોઈ પેન્ડલ નું કહે ને હા આ તો સાચી વાત છે. મિત્રો આ ગળામાં પહેરેલું રહ્યું ને મિત્રો આ જે એના ગળામાં પહેરેલું રહ્યું ને જે વ્હાઈટ ગોલ્ડ હે પાછું વ્હાઈટ ગોલ્ડ એટલે તમને એવું લાગતું એટલે તમને એવું લાગતું છે કે સિલ્વર હે બાકી વ્હાઈટ ગોલ્ડ નું આખું પેન્ડલ હે ને મેં એને આલ્યું. આ પેન્ડલ મને કેટલા સમથિંગ 1,80,000 આજુબાજુ પડ્યું હતું ને હા 1,80,000 ના ગણો ને 9મો ભાગ છેલ્લો ભાગ આવ્યો બકા ખબર પડી એ તો પ્રેમથી માણસે આલેલું અને આલેલું કહેવાય. ખબર પડી કે ભમાઈનો છો તો તારી. ઓકે તો કઈ વાંધો નહીં. ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. ઓકે તો ચલો ભાઈ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. હમણાંથી ઘરના વ્લોગ બને છે પણ વિચાર એવો હોય કે કાલે એક મસ્ત વ્લોગ શૂટ કરશું. મસ્ત એટલે મસ્ત કાયદેસર તમને મજા આવી જાય ગેરંટી મારી. તમને મજા ના આવે તો મારી ગેરંટી 100%. પણ જો તમારા ભાભી રેડી થાય તો ટાઈમ વધશે હા. આજે હું ગરબા ક્લાસમાં તો કાલ તો જાય એટલે કાલ તો એમ નહીં કહેતો કાલ તો આપણે દાડે ઉતારવાનો હે વ્લોગ એ રહ્યો. તમને ખરેખર મૂડ આવી જાય વ્લોગ જોવાની ગેરંટી મારું. ઓકે ફ્રી નહીં મુદાડે ઓકે હા ફ્રી નહીં વાળી. અને મિત્રો ખાસ કહી દઉં કે આ દિલે મેં એને આલ્યું હતું આર્યું આમાં કહેવું પડે કે તો તારી. તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ઓકે બીજું બોલ. જય હિન્દ જય ભારત. ઓકે બાય. જય હિન્દ જય ભારત ને મસ્ત કોમેન્ટ કરતા જજો કે આજનો વ્લોગ તમને કેવો કેવો લાગ્યો.